રંગીલું રાજકોટ પણ હવે ફેશનની દ્રષ્ટિએ મુંબઈ જેવા શહેરોની સરખામણી કરી રહ્યું છે। શહેરના કાલાવા રોડ પર ગઈકાલે એક સ્ટાઇલિશ ફેશન શો યોજાયો હતો, જેમાં વેસ્ટર્ન તેમજ ટ્રેડિશનલ થીમ પર મોડેલોએ કેટવોક કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। તો આવો જોઈએ આ સ્ટાઇલિશ ફેશન શો પર અમારી વિશેષ રજૂઆત। રંગીલું રાજકોટ દરેક ક્ષેત્રે પોતાનું નામ બનાવી રહ્યું છે। પછી વાત હોય હરવા ફરવાની, ખાવા પીવાની કે પછી ફેશનની। જી હા, રાજકોટ હવે ધીમે ધીમે મુંબઈ જેવા શહેરોની સરખામણી કરવા લાગ્યું છે। જરા દ્રશ્યો જોવા રેમ્પ પર કેટવોક કરતી મોડલ આ કોઈ મુંબઈના ફેશન શોની વાત નથી, પણ આ વાત છે રંગીલા રાજકોટની। તો રંગીલું રાજકોટ હંમેશા કંઈક અલગ કરી બતાવવામાં માહિર છે। રાજકોટ શહેર આજે ફેશનની દ્રષ્ટિએ મુંબઈની સરખામણીએ પહોંચી ગયું છે। કાલાવડ રોડ પર આવેલ એક હોટલમાં યોજાયો ફેશન શો। આ ફેશન શોમાં 150 જેટલી મોડલોએ પાર્ટિસિપેટ કરી રેમ્પ વોક કર્યું હતું। આ ફેશન શોમાં ટ્રેડિશનલ, વેસ્ટર્ન તેમજ ચિલ્ડ્રનના 3 જેટલા રાઉન્ડ રાખવામાં આવ્યા હતા। ફેશન શોમાં રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ મોડલોએ ફેશન શોમાં ભાગ લીધો હતો। ઉલ્લેખનીય વાત એ છે કે 150 પૈકીની કેટલીક મોડલ માટે આ ફેશન શો તેમના કરિયરનો પ્રથમ ફેશન શો હતો। ફેશન શોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આપણે એક વાત જોઈએ તો રાજકોટ છે એ બધી રીતે આગળ છે, પણ ફેશનની વાત કરીએ તો એમાં બહુ ઓછા આવા કોમ્પિટિશન ઇવેન્ટ થાય છે, પણ આ મિસ રાજકોટ છે એ ખૂબ ગ્રાન્ડ છે કે ફર્સ્ટ ટાઈમ થયું છે અને અમારી જેવા મોડેલ્સને આમાં પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો, તો અમારું જે ટેલેન્ટ છે એ અમે બહાર બતાવી શકીએ, એની માટે આ ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, તો એ સારી વાત કહેવાય। એક મોડેલ માટે રેમ્પ વોક એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, બિકોઝ કે નાના નાના સ્ટેપ્સ છે કે જે એકદમ ધ્યાન રાખીને કરવા પડે, તો એ પ્રિપેરેશન કરીએ તો જ થાય, તો આવા સ્ટેજથી અમને એ બધી પ્રિપેરેશન મળી શકી છે। અત્યારે રાજકોટમાં મતલબ એટલો બધો સ્કોપ નથી એમ મોડેલિંગને લઈને, પણ જો આટલું ગ્રાન્ડ લેવલ ઉપર થતું હોય તો ઓબ્વિયસલી ગર્લ્સને પણ સારું એવું પ્લેટફોર્મ મળે, બિકોઝ હજી ઘણી બધી ગર્લ્સ એવી છે કે જે મીન્સ હેઝિટેટ થાય છે આવા શોમાં પાર્ટિસિપેટ કરવા માટે, પણ આ મોટિવેટ કરે છે, બીજી ગર્લ્સને પણ કરશે હવે જો નેક્સ્ટ ટાઈમ થશે ને તો આવી રીતે શ્યોર પાછળ છે, પણ જો આપણે આવી રીતે જ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા રહીશું ને તો ઓબ્વિયસલી એક દિવસ તો મીન્સ એ સ્ટેજ પર આવી જ જશે કે બધી ગર્લ્સ આમાં મોટિવેટ થશે આવી રીતે ફેશન શોમાં પાર્ટિસિપેટ કરવા માટે। હા, ડેફિનેટલી આપણે ઘણા રાજકોટના એવા છે જે જામનગરથી હોય, અર્બન પ્લેસીસથી હોય, એ લોકો શું બોમ્બે સુધી ના જઈ શકે, તો આપણે રાજકોટમાં થાય તો એ લોકો ડિસ્ટ્રિક્ટ, સૌરાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટને ઘણું બધું એક્સપોઝર મળે। એન્ડ સ્પેશિયલી અગર ફેશન માટે વાત કરીએ તો ઘણા બધા અહીંયા ફેશન એક્ઝિબિશન્સ બી થાય છે, બટ એ લોકો એક્સપોઝર નથી અને એ લોકો પાસે નોલેજ નથી, તો આ ફેશન શો મળે તો આપણને અહીંયા કેન્ડિડેટ્સ કેટલા ઇન્ટરેસ્ટેડ છે એ બી ખબર પડે, તો એની કારણે ઓબ્વિયસલી આ થવું જ જોઈએ। ટ્રેન્ડની વાત કરવા આવે અત્યારે તો પ્રેઝન્ટલી રફલ્સમાં ચાલે છે, અને અગર ટ્રેડિશનલ વાત કરે છે તો પ્યોર ટ્રેડિશનલ તો અમેઝિંગ છે આ પ્લેટફોર્મ। એકચ્યુઅલી ધીસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હું અહીંયા છું, અહીંયા રાજકોટમાં, અને મને આ ચાન્સ મળ્યો છે, એટલે આઈ એમ રિયલી ગ્લેડ કે મને આ ચાન્સ મળ્યો છે, પ્લેટફોર્મ મળ્યો છે। આ લોકો સાથે મને કોન્ટેક્ટ્સ મારા વધે છે, નેટવર્કિંગ થાય છે। ઇટ્સ ગુડ કે જેને મોડલ્સની જરૂર પડે છે તે કેન, એમને ક્યાંય જવું નથી પડતું, એમને અહીંથી જ મળી જાય છે આ પ્લેટફોર્મથી। ઇટ્સ રિયલી નાઇસ। બહુ જ ડિફિકલ્ટ છે એકચ્યુઅલી, અમે કેટલા વખતથી પ્રેક્ટિસ કરીએ છીએ આ, ઇટ્સ રિયલી ટફ। અમે 8-6 અવર્સ અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ, દેન અત્યારે અમે અહીંયા ઊભા રહી શકીએ છીએ। ઇટ્સ વેરી ડિફિકલ્ટ। રાઈટ, અત્યારે મારું ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ લુક છે, જે પ્યોર વેસ્ટર્ન પણ નહીં અને ટ્રેડિશનલ પણ નહીં, વિચ આઈ એમ લાઇકિંગ ઇટ રાઇટ નાઉ। સો બેઝિકલી એક આઉટફિટનું જ આખું લુક છે, જેમાં આઈ વેર વેરી લેસ અમાઉન્ટ ઓફ જ્વેલરીઝ નાઇટ નાઉ, ડ્યુ ટુ વિચ આખું આઉટફિટનું જ શો છે જે છે, એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ઇટ। હા, રાઈટ, ઓફકોર્સ, કેમ કે અત્યારે હું પર્ટિક્યુલર જામનગરથી બેઝ કરું છું, અને ફોર મી ઇટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી કે હું આ પોશાક વોગના થ્રુ આઈ એમ કમ હિયર ફોર રાજકોટ, કે જામનગરથી મને રાજકોટમાં એક પ્લેટફોર્મ મળે, તો આઈ હોપ કે હજી વધારે શોઝ થાય જેની વાત આઈ કેન પાર્ટિસિપેટ। અને આ રાજકોટમાં આટલા સારા લેવલનો ફેશન શો, જેમાં 150થી વધુ લોકોએ પાર્ટિસિપેટ કરીને
બધા લોકોએ પાર્ટિસિપેટ કરીને એક સ્ટેજ બનાવ્યું છે. તો આ જ લેવલના સારા હજી આનાથી બી સારા લેવલના ફેશન શો થઈ અને આપણા ગુજરાતમાં સારા લેવલના આ ફેશન શો થઈ અને ફેશનની ફિલ્ડમાં વધુ આગળ ને આગળ વધે એના માટે ખૂબ જ ટ્રાય કરવી જોઈએ. હું એમ કહેવા માગું છું કે રાજકોટમાં આવું એક ફર્સ્ટ ફેશન શો છે જેમાં 100+ કન્ટેસ્ટન્ટ્સ છે. કે રાજકોટમાં તો આવી બધી ઇવેન્ટ્સ વગેરે થતું જ હોય છે, પણ આ ફર્સ્ટ એવો ફેશન શો છે જેમાં આટલા બધા કન્ટેસ્ટન્ટ્સ છે, પ્લસ આટલા બધા ઓડિયન્સ છે. બહુ જ મસ્તી મજાક બધા બહુ જ એન્જોય કરે છે. પ્લસ કે હું એવું ઈચ્છું છું કે રાજકોટ આવી જ રીતે આગળ વધતું રહે, આટલે બધા ઇવેન્ટ્સ કરતા રહે, ફેશન શો કરતા રહે અને અમારા જેવાને આવો મોકો મળતો રહે અને સારા ટાઇટલ્સ મળતા રહે. ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં થયો હતો એટલે બહુ એક્સાઇટમેન્ટ તો બહુ હતી ને થોડીક નર્વસનેસ હતી. ફર્સ્ટ ટાઈમ મેં પાર્ટિસિપેટ કર્યું હતું એટલે 150 ગર્લ્સે આમાં પાર્ટિસિપેટ કર્યું હતું. બહુ મજા આવી પાર્ટિસિપેટ કરીને. તો સાથે ફેશન શોમાં મોડલની સાથે અન્ય નાના બાળકોનો પણ એક સ્પેશિયલ રાઉન્ડ યોજાયો હતો. શહેરી ગલીઓમાં રમતગમત કરતા બાળકોનું કેટવોક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પ્રેક્ષકો કેટવોક કરતા બાળકો અને મોડલને નિહાળી વાહ પોકારી ઉઠ્યા હતા. જય ભીંડે સાથે સત્યમ હંસોરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.